વડિયા તાલુકાના હનુમાન ખીજડીયાના વલ્લભભાઈ પાસેથી બગસરાના ગફ્ફર ભુવાએ 80,000 પડાવ્યા. જુઓ કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ બોલે? હાજી. હું હનુમાન ખીજડીયાથી પટેલ વલ્લભભાઈ સાવલિયા બોલું છું. હા. હવે મારે શું છે, એક જગ્યાએ અહીંયા બગસરા જોવરાવાની લતે હું સડી ગયો ને એમાં હું જોવરાવા ગયો. હા. તો 8,000 રૂપિયા મારી પાસેથી લીધા. લગભગ પોણા 2 વર્ષ થયા. કામ કાંઈ થયું નહીં અને પૈસા મારા 8,000 રૂપિયા પડવી લીધા. લેવા પટેલ? લેવા પટેલ છે, હા, સાવલિયા. હા. એટલે આમ થયું. મેં ઓલા તમારા વિડીયો કોલના ઓલામાંથી મેં નંબર ગોતા. યુટ્યુબમાંથી? હે? યુટ્યુબમાંથી? હા. બરાબર. તમારું આખું નામ શું છે? વલ્લભ નાગજી સાવલિયા. ઓકે. આપણે રહેવાનું? હનુમાન ખીજડીયા, અમરેલી જિલ્લાનું વડિયા તાલુકાનું ગામ છે. ઓકે. આ જે દાણા જોવડાવ્યા હતા એ ભુવા કયા ગામના છે? એ અહીંયા બગસરાના મોમેડિયન છે. હા. ગફારભાઈ નામ છે એનું. હાલો એક મિનિટ ભાઈ. હા હા. તમારું તો વલ્લભભાઈ નાગજીભાઈ સાવલિયા. વલ્લભભાઈ નાગજીભાઈ સાવલિયા. હા. કામ કઈ થયું નહીં સાહેબ. પણ ભાઈ આપણે આમાં શું કામ પડવું જોઈએ? માતાજીની લતમાં શું કામ પડવો છે? આ બધા પૈસા પડવાના એક બિઝનેસ જ છે, રૂપિયા લેવાનો. અને આજે ખેડૂત છે ને એ માંડ ખેતી કરીને તમે તમારું ઘર નથી હલાવી શકો ને આબુ બધું આપણે દુઃખી થતા હોય. માંડ ડુંગળીમાં પાણી વારી, ખાતર વારીને આ રૂપિયા ભેગા કરીને અહીં દેવાના. હું કામ આવી લતમાં પડવી જોઈએ? હવે ઠીક છે, અમે તો જો મારી વાત સાંભળો, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કહેવાનું એ આ કરો તમે ભોગવું હું એવું છે. હા હા, એ તો એવું. હો, સાચી વાત. કેમ કે મારે તો એક આગેવાન તરીકે કે આવું અમે કામ સોશિયલ મીડિયાનું કરતા હોય એટલે તમારો પર્દાફાશ કરીએ અને એને પાછા પૈસા દે એવી મને ખબર છે. પણ કહેવાનું છે કે હાલો વલ્લભભાઈ સાવલિયા, હનુમાન ખીજડીયા. હા હા હનુમાન ખીજડીયા. હા હા. હનુમાન ખીજડીયા. ઓકે. હાલો હવે ઓલા ભાઈ ભુવો કયા ગામનો છે? હે? ભુવો કયા ગામનો છે? ભૂ અહીંયા બગસરા. બગસરાનો? હા. બગસરાનો. હાલો એનું નામ શું છે? એનું નામ ગફારભાઈ. ગફારભાઈ. ગફાર બાપુ તરીકે ઓળખાય છે. ગફાર બાપુ. હા હા. શેનું કર્યું હતું આ ગફાર બાપુ? એ બધે એટલી વસ્તુ જો હે આટલા રૂપિયા દો તમારે એટલો ખર્ચો થાય, હું વસ્તુ લઈ આવું અને ઉતાર કરવો પડશે. એટલે એ મેં વસ્તુ બધી એને પૈસા દઈ દીધા રોકડા. બરાબર. તમને તકલીફ શું હતી ઘરમાં? એ હાજા માંદા ને કોઈ ક્યાંય ધંધામાં સેટ થઈ નહીં, બીમારી હારતા નહીં. પછી આ બધું કર્યું પછી બીમારી હારી કે હતી ગઈ કે ગાઈડની વધી? ની પરિસ્થિતિ છે એટલે તો સાહેબ તમને વાત કરી, કઈ ફેરફાર થયો નહીં. હવે એમાં છે ને સારું દવાખાનું હોય કે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં ક્યાંય દવાખાનું હોય ને એમાં તમારે બતાવવાનું કોઈ શરીરની અંદર આ શરીર છે ને એ હાજુ માંદું થાય. એ તો કર્યું બધું, એમ નથી. પણ આ કોઈ ધંધામાં સેટ ન થાય. ગમે ને કોઈની જમીન વાવવા રાખી તેમાં નુકસાની જાય, ધંધો કરી નુકસાની જાય. એમાં એવું છે ભાઈ, એ થોડુંક છે ને આમાં જો માણસ ડુંગળી વાવે ને એક જુગાર છે. હા હા, એ તો એવું છે. જો લાગી જાય ને તો લાખોપતિ બની જાય, નો લાગે ને તો રોડપતિ બની જાય. હવે ઈ ડુંગળીમાં આપણે કદાચ ફેલ જઈએ અને આપણે દેવ માથે નાખીએ મને કોઈ કરી મૂક્યું છે, ઈ ખોટી દંત કથા છે. હા હા, એ તો એવું છે. એટલે જીરું છે, ડુંગળી છે, લહણ છે, એ એક જાતનો જુગાર જેવો મોસમ છે. હા હા, એ તો એવું છે. એટલે એની અંદર ગ્રંથિમાં હારવાનું નહીં. જેટલા જે પટેલો ડુંગળી વાવે છે ને એ દર વર્ષે વાવે છે. હા હા, એ કોઈ પૈસો મળી જાય. આ જો તલ્લો લાગી ગયો ને તો 3 વર્ષનું હારે થઈ જાય, નકર 3 વર્ષ સુધી ભૂખ વેઠવાની. હા હા, એ તો એવું છે. એટલે એની અંદર કોઈ દેવગતિ આવડે. હવે જો ઈવડા દાણા જોઈએ તમારું સારું કરી દેતા એ 8,000 રૂપિયા તમારી પાસે માંગે? નો માંગે. યાદ હે? એટલે એ બધું બરાબર. હાલો ગફારભાઈ ને નંબર આપો, ગફાર બાપુ ને. કુલ પૈસા કેટલા લીધા હતા? એ કુલ પૈસા 8,000. ઈ સિવાયના કાંઈ? ઈ સિવાયનું તો પછી અમારે આવવા જવાનું ટિકિટ ભાડું ખર્ચો થયો, એ રિક્ષા લઈને જતા ભાડે એમ. કાંઈ વાંધો. હાલો ગફાર બાપુ નો નંબર બોલો. એના નંબર અત્યારે હું બહાર છું અને એના નંબર ઘીરે મારે પીડ્યા છે. હું
લગભગ એમ માનો ને 8-9 વાગે તો હું પાછો ઘરે પહોંચી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હાલો નંબર દેજો એટલે આપણે ગફર બાપુને હું દાણા જોઈ દઈ. તમારા એને જોયા ને એને હું જોઈ દઈ. એ સારું, હાલો, વાંધો નહીં. હા, અને પણ હવે આમાં ક્યાંય પડતા નહીં હો. અરે હવે પ્રતિજ્ઞા લીધી, પાણી મૂક્યું છે, ક્યાંય જવાનું નહીં. કોઈ ખુદ ભગવાન આવે તો કે હા બાપા ભગવાન સારું કર. હા, કેમ કે એનું કારણ છે કે ઈ છે ને કમાવાની દુકાનો છે સાહેબ. હા હા, એ તો એવું આ છે તમે ભાઈ. આજે 8,000 દીધા, એના છોકરા જલસા કરશે ને તમારા છોકરાને ડુંગળીમાં પાણી જ વારવાનું છે. હા હા, એ તો એવું છે. બરાબર, એટલે આપણા બાલ બચ્ચાનું જોવો ને, એ 8,000 રૂપિયા તમારા છોકરામાં ક્યાંક ચોપડા લઈ દીધા હોત ને તો એકાદો હા. છોકરો સારી રીતે કંઈક ભણત, ગરીબ માણાનો છોકરો. હા હા, એ હાસો. કોઈ નાના માણસો હોય એને મદદ કરાય, છોકરાને ભણવાનું એમાં બધું ધ્યાન દેવાય. બાકી હા, આ હા. બધી દંત કથા છે સાહેબ. હા હા. કેમ કે ભણશે નહીં ત્યાં લગન જાતિવાદ નહીં જાય, ભણશે નહીં ત્યાં લગન આ બધા તમને કહું ધર્મના વાળા નહીં તૂટે. હા બસ એ પાકું છે હો તમારું. બરાબર, ભલે ભાઈ, ચાલો જય સરદાર. જય સરદાર. ગફાર બાપુ હા મજામાં? મજામાં કોણ? હાલો, હા, કીધું મારે થોડું જોવડાવવાનું હતું એટલે ફોન કર્યો. થોડું કોણ બોલો? મનસુખભાઈ બોલું, ક્યાંથી? રામોદથી. હે? રામોદથી. રામોસથી. હા બોલો, શું હતું? થોડુંક જોવડાવવાનું હતું. હા તો આવી જજો, કેદી આવવાનું? જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે, કાલે પ્રમદી ગમે ત્યારે. બરાબર. હા. થોડુંક ઘર કંકાસ છે ને. હા જે કાંઈ છે આ આવજો ને જોઈ જોવા કરી દઈશું. હા, તો આપણે ક્યાં આવવાનું? બગસરા. બગસરા. તમારું નામ આપણે ગફાર બાપુ જ ને? હા. હા, એટલે આપણે થોડું ઘર કંકાસનું એનું પતી જાય કેમ થાય? જો ઘર કંકાસ એમ ન પછી એમાં કાંઈ તકલીફ હોય તો ઘર કંકાસ તો દુનિયાવી વાત છે. એક વસ્તુ તમે સાંભળો, હા બરોબર, એ બે માળાનો ઝઘડો તો એકાબીજાને ગમતું ન હોય, એકાબીજાને કઈ વાત કરતા હોય, અમુક વસ્તુ છે, અમુક વસ્તુમાં એવું પણ બનતું હોય કે આપણી પરિસ્થિતિને અમુક આધીન હોય કે આપણે થોડુંક આવક ઓછી હોય, જાવક વધુ હોય તો એ કંકાસ થતો હોય, એવું બને. આમાં જોવામાં કેવું કોઈ દેવ દુઃખ હોય, મારી વાત તમે સાંભળો, દેવ દુઃખ કે એવું કઈ હોય ને એ બધું જોવાય, એનાથી ખબર પડે કે ઈ વસ્તુ હોય તો ઈ વસ્તુનો રસ્તો થાય, બાકી ઈ ન હોય તો કઈ ન થાય. મારી ઘરવાળી છે ને, ઈ મને એક ભાઈને આપણે 8,000 રૂપિયા આપ્યા ને, ઈ પાછા દેતા નથી. એટલે એમાંથી કંકાસ થઈ. એમાં કંકાસ ઈ પાસે દેતા ને તો આપણે ક્યાંક આડો મેં કીધું એને આપી દીધું, એમ કે વાતનું સોલ્યુશન કરી નાખે ને વાલા. એમાં શું છે કે ઈ થોડુંક, એટલે મેં કીધું ગફાર બાપુ તમારું નામ મને દીધું. ભાઈ ગફાર બાપુ છે ને કામ બહુ સારું કરે. કોણે કીધું? એક ભાઈ હતા, નામ તો છે કંઈક, એનું ભૂલાઈ ગયું, આપણે કુકાઓના. એટલે એને કીધું ગફાર બાપુ નું કામ બહુ સારું છે. આપણે કામ સારું પણ કઈ તકલીફ હોય તો 1,000 નહીં 10,000 વખત આવજો, હું કરી દે. મારી વાત આટલું ખોટું હેરાન થવું એમ મારું કહેવાનું, બીજું કઈ મને પ્રોબ્લેમ નથી. એને દેવગતિનું જ કામ છે, પણ એટલે એમાં એવું છે, ભલે આપણે કદાચ મારી સમજો નિવેદના જે થતું હોય. દેવગતિ, જો મારી વાત સાંભળો, દેવગતિનું છે તો આવજો, હું જોઈ દઈશ, તો હશે એનો રસ્તો કરી દઈશ, બરોબર? હા, એટલે હવે મારી સાંભળો. હા, હવે મારું એમ કહેવાનું તો બાપુ, તમે ઓલા વલ્લભભાઈ સાવલિયા છે ને, હનુમાન ખીજડીયાના, એના તમે 8,000 રૂપિયા લઈ લીધા હતા ને, તો ઈ તમે એના માતાજીના નિવેદના બાને તો એને પાછા દેવાના છો કે એનું ગરિયો કરી નાખ્યો? કોના? વલ્લભભાઈ સાવલિયા છે, હનુમાન ખીજડીયાના. હા, ત્યારે મોકલજો ને સાહેબ, તમે તારી 8 ને 8 લાખ હોય તો હું દઈ દઉં. એમાં તમે એનું રેકોર્ડિંગ મારી પાસે છે ને, એનું એવિડન્સ મારી પાસે છે, એટલે મેં તમને રિંગ કરી છે. અને મારી પાસે રેકોર્ડિંગ અને પુરાવા બધું છે. અને તમે 8,000 રૂપિયા દેવના નિવેદના બાને લીધા છે, ને એ બિચારો નાનો માણસ. મારી વાત તમે સાંભળો, તમે જે કઈ બધી ભાઈ તમને રેકોર્ડિંગ નો હોય તો તમે તમારો અવાજ હું આપીશ, તમે એને લેતા હોય એમ કે ને બાપુના હાથમાં. ઈ એક તમે ઈ લેવા પટેલ છે, ઈ ખોટું ન બોલે. તમને એક પહેલી વાત કરું. અને નંબર બીજો છે કે તમે એની પાસેથી જે પૈસા લીધા હતા ને એ બધું એની પાસે છે ને, તમે આ નિવેદના બાને દીધા હતા ને તમે રોકડા પૈસા આપ્યા. મને આપ્યા હતા એ ભાઈ? હા, તમને આપ્યા છે. હા, તો એને સવારે જ મોકલો, તમે હું આપી દઉં. હા, એટલે ઓલું છે ને, ભલે તમે આ દેવનું કરતા પણ ઓલું તમારા ઘર રોડવા માટે થઈને આવા ખોટા ઓલા દિંડક કરતા હોય એ બંધ કરી દેવું. એટલે શું છે કે ખોટું સમાજને ગેરમાર્ગે ન દોડાય. અને કોઈ માણસ કાંઈ વાંધો નહીં, તમે એને સવારે મોકલજો મારા વાલા, એટલે હું આપી દઉં.
બરાબર. હા એટલે કદાચ આવું નિવેદ લેતા હોય ને તો આ નિવેદ એક ખાલી બંધ રાખવા, બાકી ઓલે ને હું એક કોઈ બાપા નિવેદ નથી લેતો, પણ મોકલજો, હું નહીં હોય ને તો આપી દઈશ. હા એમાં શું છે કે એને મને ફોન કર્યો તો હું યુટ્યુબ નો માણસ છું, યુટ્યુબ માં મારું મનસુખ રાઠોડ લખશો ને એટલે મારી ચેનલ આવશે બાપુ, એટલે એમાં આવું કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, કાંઈ વાંધો નહીં. તમે જે વાત કરી ને મારી માટે બહુ ગર્વ લેવા જેવી વાત થઈ કે મારા નામે કઈ ભાજીપાલા થતા હોય ને તો મને ખબર પડે. ના એટલે બાપુ તમે તમે પોતે લીધા એમ, હું ભાજીપાલા તમારા નામે નથી થતા ને બીજા કોઈ લીધા નથી, તમારા મોબાઈલ નંબર દીધા છે, ભાજીપાલા થતા હોય તો આ વલ્લભભાઈ સાવલિયા હનુમાન ખીજડીયાના છે, તમારું નામ ગફાર બાપુ નામ દીધું, આ 97 149 55 940 એમાં બીજા તમારા નામે બીજા લે એવી મેટર નથી, એટલે ઈ ઓલો કાનમાં ક્યાંય ગાડીઓ કાઢવાની કોશિશ કરતો ઈ નીકળે એવું પોઝિશન નથી. મારે ગાડીઓ કાઢવાના નથી મનસુખભાઈ, કે મારે કઈ કરવાનું નથી. તમે એને સવારે 10 વાગે મોકલજો, એટલે એને હવા દેજો, પાછા એને પૂછી લેજો મળી ગયા કે નહીં. બસ એટલે ઓલું શું છે કે આ નાના માણસો હોય એટલે એમ બીજું કઈ નહીં. હવે ઈ ના ના, જે કઈ કઈ હોય મારી વાત તમે સાંભળજો, જે કઈ હોય પેલા એને તમે 10 વાગે મોકલજો ને પછી આપી દો, પછી ઈ ભાઈને કહેજો તમારે વાત કરાવે. ઓકે બાપુ, એને સવારમાં મોકલું છું, તમારે આપી દો. એ કાંઈ વાંધો નહીં ભલે. હા મનસુખભાઈ, ઓલા વલ્લભભાઈ સાવલિયા સાવલિયા વલ્લભભાઈ, એની ભેગો છે ને ઓલા ભૂવા પૈસા આપી દે ઈ બીએ છે. ઓલા બેન નો ફોન આવ્યો તો અમને બીક લાગે. મેં બીક લાગવાનું થોડું હોય. હા તો એનો મને સવારમાં મારી ઘીરે આવ્યા હતા, એટલે એને પાછું ગામના કીધું હોય કે આવો ને ઓલા મનસુખભાઈ નિકુંજી ને 1-2 વાર ચા પાણી કરી ગયા છે. હા એટલે ઈ ભાઈ ની બાઈ બે મારી ઘરે આવ્યા, મને કે નિકુંજ ઓલા તમારા સમાજના છે ઈ ભાઈ મારું પૈસાનું કરાવી દીધું, મેં વિડીયામાં જ નંબર જોયા. અત્યારે ભુવાએ કીધું પૈસા લઈ જાઓ, પણ ઈ બેન નો ફોન આવ્યો તો કે અમને બીક લાગે. મેં કીધું એમાં બીક ન લાગે, હું નિકુંજ ના હારે મોકલું છું. બગસરામાં જા, ત્યાં કણ કઈ જરૂર પડે પોલીસ હોય તો મોકલું છું, ત્યાં જઈને એની પાસે પૈસા લઈ આવી. હા તો હાલો હું ત્યાં જાઉં, ઈ ભૂવો કઈ આડાવડું કરે હું. અરે પણ હું છું ને, મારી હારે વાત કરાવવાનું કીધું છે. તું શેનાથી બીસ એટલો બધો? હાલો હું જાઉં છું, હાલો ગયો હાલો. એને પૈસા પડાવ્યા છે, મારી પાસે રેકોર્ડિંગ છે. આવું ન કર ન્યા ઠેઠ. ના તમે ધક્કો ખાવ, હું જાઉં છું. હા તમે એટલા બધા બાબા સાહેબ આટલા કાયદા આપ્યા છે ને તમે ધ્રુજો તો ક્યાં ભેગું થાય? અરે એવું નથી મનસુખભાઈ, હવે એની હારે તો તમારી વાત થઈ ગઈ છે ને. આ મારે વાત થઈ ગઈ, એને કીધું મને ખાલી વાત કરાવડાવી દીજો. હમણાં હું પાછો ફોન કરું છું, તું ત્યાં જઈને મને કહેજે કોન્ફરન્સમાં વાત કરાવી દો આગળ. હા ના હું ત્યાં પૂગીને તમને ફોન કરો, હાલો ત્યાં જાવ. બગસરા ભાઈને લેતો જા, વલ્લભભાઈ સાવલિયા હારે લેતો જા, અને ત્યાં જાય અને ભાઈને કહે કે ઓલા પૈસા આપ્યા છે નિવેદના એ પાછા આપી દો. અને સાંભળો, પછી એક કામ કરાવી દઉં, હું વલ્લભભાઈ આગળ એક વિડીયો બનાવી દઉં કે ભાઈ મારા પૈસા મનસુખભાઈ રામો દ્વારા કાર્યકર્તાએ મારા પૈસા કટવી દીધા, એવો વિડીયો. કાંઈ કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. આપણે કોઈને વિડીયોની કાંઈ જરૂર નથી. એને આ પૈસા આપી દે ને એનો એવિડન્સ આપણે યુટ્યુબમાં મૂકી દેવું. હો હા ભલે હાલો તો હું નીકળું, હાલો. કોઈ આપણે કેમ કે બધા માટે કામ કરતા, આપણે ઓડિયા વિડિયા માટે કામ નથી કરતા. આ તો મૂળ સમાજ ફસાય નહીં એના માટે આપણે વિડીયો મૂકી, બાકી નકર આપણે એવી કઈ જરૂર નથી. ઈ સવારમાં જ મારી ઘરે આવ્યા હતા, પણ મેં પછી તમને મેં કીધું કેમ ફોન, હું તમારું આગળ ઓલું મોગલમાં મારું રેકોર્ડિંગ હતી સાંભળતો હતો, હું તો હા એ મોગલમાં એ માફી માંગી લીધી. એવું છે? હા એનો ઓડિયો બીજો ચડે. તું કાંઈ કામ ત્યાં જઈને પૈસા લેવડાવી ચાલ. હાલો જાવ ચાલો મન્યા જઈને ભુવા હારે વાત કરાવી દે અને વલ્લભભાઈ બે હારે વાત કરાવી દે. ભલે હાલો. 8,000 લેવાના, 8,000 આપી દે. હા ભલે હા. હાલો 3500 દીધા. હા એટલે અડધા પૈસા નો દીધા. અડધા ઈ કે તમારા ખરચમાં ગયા ને અડધા મારા ગયા છે. કેમ? હવે એમાં ઈ વાળો શ્રીફળ ને એવું લઈ આવ્યા હતા ને. પણ શ્રીફળ ને ઈ પણ હવે એમાં કઈ અમારે ક્યાં, અમારે કરવું જ નતું. એને કઈ બધાય પૈસા દીધા અને આ ઓડિયોમાં ચડશે ને કર બધું. ઈ તો હવે એટલા દીધા ને એટલે અમે પેટ્રોલ પંપ આવી આગા નીકળી ગયા છે. કાંઈ વાંધો નહીં. અટણ 3500 આપી દીધા ને. હા આપણે 8,000 માંથી 3500 દીધા. હા કાંઈ વાંધો નહીં. હાલો નહીં તો ઈ હજી દેવા આવશે. આ ઓડિયો ચડાવું છું હું અત્યારે, અને આ રેકોર્ડિંગ તમારું છે ને એ આમાં ભેગું મૂકી દઉં છું. હા એટલે હજી જે 5,000 જે દેવાનું થાય ને ઈ તમે પાછા દે. ઈ આ ઓડિયો મૂકશો ને એટલે સમાજના જે આગેવાનો હોય, અંધશ્રદ્ધા મૂલ્યનું જે કામ કરતા હોય છે બધા એને રિંગ કરશે. અત્યારે એને 3500 તમને અટણ આપી દીધા ને. હા 3500 થોડું મારે ખોટું બોલો. હા 3500 આપ્યા ને હજી 5,000 તમે આપી દે. હો ઈ અટણા તમારો ઓડિયો રહ્યો ને અટણા જે કાંઈ થયું એમાં મૂકી દઉં સારે. એ ભલે. અને ઈ ભુવાના નંબર નાખી દઉં છું.